ગુડ મોર્નિંગ મિત્રો, આગળના વિડીયોમાં જે તમે વીજળીના દ્રશ્યો જોયા તે ગઈકાલ રાતના હતા અને ગઈકાલ રાતનો જ અમારે તો જોરદાર વરસાદ ચાલુ જ છે. બાકી તમારા વિસ્તારમાં કેવોક છે વરસાદ કહેજો. બાકી કહેવાની તો કંઈ જરૂર જ નથી, કેમ કે આજુબાજુના વિસ્તારોમાં તો અત્યારે જળબંબાકારની સ્થિતિ છે. બાકી મિત્રો એક ખાસ વાત કહેવાની કે ચાલુ વરસાદ હોય ત્યારે આ પંખીઓ માટે એક કામ જરૂર કરવાનું, અત્યારે એને ચણ જરૂર નાખવી, કેમ કે અત્યારે બીજું કંઈ એને અનાજ હોય નહીં ખાવાનું. બાકી આગળ જોઈએ હજી કેટલોક વરસે, તો બન્યા રહેજો વિડીયોમાં અને લાઇક શેર કરવાનું ના ભૂલાય મિત્રો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. અત્યારે 9:30 વાગ્યા છે સવારના અને હજી પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. આપણી વાડીના રસ્તામાં પણ સારું એવું પાણી આવી ગયું હશે અને વરસાદ બંધ થાય તો જોવા જઈએ. બાકી તો મિત્રો અત્યારે બધે જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર, ભાણવડ, દ્વારકા બધે અતિભારે વરસાદની ન્યૂઝ જ જોવા મળે છે, સાંભળવા મળે છે. અત્યારે થોડોક વરસાદ ધીમો પડ્યો છે અને ચાલો જોવા જઈએ કે આપણા રસ્તામાં કેટલું પાણી જાય છે. વરસાદ તો ઘણો પડી ગયો છે, તો પાણી અત્યારે એટલું તો જાતું જ હશે કે ગાડી નીકળે નહીં એમાંથી, માર્ગમાંથી. તો મિત્રો આવી કંઈક સ્થિતિ છે આપણા રસ્તાની અત્યારે, અને આગળથી ખેતરોનું પાણી પણ સારું એવું આવે છે અને આપણા ખેતરમાંથી પણ આવે છે. તો અત્યારે તો આપણા રસ્તામાં પૂર જેવી જ સ્થિતિ છે, તમે જોઈ શકો છો અત્યારે મિત્રો. અને હવે આપણે જવાનું છે એ રસ્તો જોવા જેના અત્યારે રોડનું કામ ચાલે છે, જે કામ અધૂરું રહી ગયું હતું. તો આગળ એ રસ્તાની શું હાલત થઈ છે એ પણ બતાવીશું તમને, તો બન્યા રહેજો વિડીયોમાં.
તો મિત્રો આપણા રસ્તામાં તો તમે જોયું કેવું પાણી જાય છે, અને હવે સામેના રસ્તે જઈએ અને નવા જે છે ચેનલમાં એને જાણકારી માટે કહી દઉં કે મારા નાનાની વાડી પણ સામા રસ્તાની બાજુમાં જ છે. તો સામે ત્યાં અત્યારે નાના અને નાની જાનવીને બધા હશે અત્યારે, અને તો જઈએ આપણે રસ્તાની શું સ્થિતિ છે જોવા. તો આ રસ્તામાં પણ અત્યારે નેરી જે બાજુમાં બનાવી છે તેમાં સારું એવું પાણી જાય છે, અને આ બાજુ તો નેરી છે, રસ્તો ધોવાનો નથી, બાકી આગળથી નેરીનું કામ પણ અધૂરું છે. તો ત્યાં તો આ જે રસ્તામાં કાંકરી નાખેલી છે તે ધોવાઈ જ ગઈ હશે, તો એનું નક્કી જ છે. તો એ બાજુ જઈશું ત્યારે તમને બતાવીશું તમને કે શું હાલત છે રસ્તાની. અહીં સામેથી નેરીનું કામ પણ અધૂરું છે, તો તમે જોઈ શકો છો અહીંથી પણ આખા રસ્તામાં પાણી જાય છે. તો અહીંથી આગળનો રસ્તો તો ધોવાઈ જ જશે એ તો નક્કી જ છે, અને હજી વરસાદની આગાહી છે, તો વધુ વરસાદ થયો તો રસ્તાનું તો પૂરું જ થઈ જશે. બાકી મિત્રો વરસાદ પછીનો બરડા ડુંગરનો નજારો પણ જોરદાર છે. બધી જ જીરું આવી ગઈ છે. તમને વિડીયોમાં તો એટલું બધું નહીં દેખાય, પણ ખરેખર અદ્ભુત નજારો છે અત્યારે તો બરડા ડુંગરના વહેતા ઝરણાનો.